કોલ પર આવી રહ્યા છે તેની પર નજર કરીએ, જ્યાં અરવલ્લીમાં પોન્જી સ્કીમ પર સીઆઈડીએ તવાઈ બોલાવી છે અને આ તવાઈ વખતના જે સમાચાર સામે આવ્યા છે આપ જોઈ શકો છો। મોડાસામાં ફિનાન્શિયલ જે કંપની હતી તેની બ્રાન્ચ પર દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન બીઝેડ ગ્રુપમાં વધુ 3 અલગ અલગ ગ્રુપ સામે ફરિયાદ નોંધાઈ છે અને ફરિયાદ બાદ સંચાલકો ઉતર્યા છે ભૂગર્ભમાં। આખી ઘટના સામે આવી છે। સંવાદદાતા અવનીશ ગોસ્વામી ફોનલાઈન પર છે। અવનીશ, શું છે વધુ વિગતો હાલ? હાર્દિક, વાત કરવામાં આવે તો જે પ્રકારે આ ફરિયાદો નોંધાઈ હતી, અન્ય 3 જે ગ્રુપ હતા તે ગ્રુપ જે બીજેડનું પદ્ધતિથી ચાલતા હતા તે જ પ્રકારે આ રોકાણકારોને આકર્ષવામાં આવતા હતા અને રોકાણ કરીને તેમની પોન્જી સ્કીમ ચલાવવામાં આવતી હતી અને આ પેટા કંપનીઓ બીજેડ ગ્રુપની જ હતી તે પ્રકારની વાતો સામે આવી હતી, જેને લઈને હવે આ ફરિયાદ નોંધ્યા બાદ સીઆઈડી ક્રાઇમની જે ટીમ છે તે મોડાસા પહોંચી છે। મોડાસાની અંદર હર્ષિદ એન્ટરપ્રાઇઝ નામની જે ઓફિસ હતી તે ઓફિસની અંદર સર્ચ હાથ ધર્યું છે। હર્ષિદ એન્ટરપ્રાઇઝ દ્વારા પણ આ જ પ્રકારે પોન્જી સ્કીમ ચલાવવામાં આવતી હતી, તેની અંદર પણ શિક્ષકો સહિત કેટલાક સરકારી કર્મચારીઓને એજન્ટ બનાવવામાં આવ્યા હતા, જે અરવલ્લી અને સાબરકાંઠા બંને જિલ્લાઓની અંદર કાર્યરત હતા અને તેમના દ્વારા રોકાણ મેળવવામાં આવતું હતું। આ જે હર્ષિદ એન્ટરપ્રાઇઝ છે તેની અંદર સર્ચની કાર્યવાહી હાથ ધરી છે અને શક્ય છે કે કેટલાક મુદ્દામાલને પણ સીઆઈડી ક્રાઇમ જે છે તે પોતાની સાથે જપ્ત કરીને લઈ જઈ શકે છે। આભાર અવનીશ સમગ્ર માહિતી બદલ। તો હાલ જે પ્રમાણે કૌભાંડ આવ્યું છે, બીઝેડ ગ્રુપ બાદ વધુ 3 અલગ અલગ ગ્રુપ સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને આવી જ એક ઘટના